टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ડિબેટ ઓફ ધ ડેમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. ઠાકોર સમાજ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે તેમના બંધારણના કારણે. હવે આજે શા માટે ઠાકોર સમાજ ચર્ચામાં આવ્યો છે તેના વિશે ચર્ચા કરીશું, પણ એ પહેલા આજના ટોપિક વિશે થોડી માહિતી આપી દઉં. ઠાકોર સમાજનું બંધારણ શું ફક્ત સામાન્ય લોકો માટે જ? શું નેતાઓ કે આગેવાનોને નથી લાગુ પડતા બંધારણના નિયમો? આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે ઉત્તર ગુજરાતના પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે ઠાકોર સમાજના હાલના જ પ્રસ્થાપિત બંધારણનો ઉલાળ્યો જોવા મળ્યો. એક તરફ બંધારણના નિયમોનો ભંગ કરનાર કલાકાર ગબ્બર ઠાકોરને નાત બહાર કરવામાં આવે છે, તો બીજી બાજુ સામાન્ય રીત રિવાજથી લગ્ન કરવાની જગ્યાએ ઝાકમઝોળ વીવીઆઈપી લગ્ન કરવામાં આવે છે. એવું કહેતા હતા દરેક ગામડો ફરીને કે આપણે સમાજનું પાલન કરવાનું. જો જે વ્યક્તિએ બંધારણનું ઉલ્લંઘન કર્યું હોય તો તમે સમાજ શું કહેવા માંગો? આ વ્યક્તિને દંડ થાય કે ના થાય? મારું તો એવું માનવું કે સમાજને આપણી મારા છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ. હું ઠાકોર સમાજનો દીકરો હું, પણ આ સાહેબે એવું ભેદભાવ રાખ્યો છે કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા, અને રિસેપ્શન રાખ્યું. ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ. તો એ ઠાકોરનો દીકરો નથી. બંધારણનો ઢોલ પીટતા ઠાકોર સમાજના આગેવાનો જ સમાજને પ્રોત્સાહિત કરવાના બદલે પોતાના દીકરાના લગ્નમાં મહેંદી, વીઆઈપી રિસેપ્શન અને વીઆઈપી ભોજન, વીઆઈપી કંકોત્રી છપાવીને બંધારણનો ઉલાળ્યો કરતા જોવા મળે ત્યારે સવાલો થવા તો સ્વાભાવિક જ છે. અને તેમાં પણ બળતામાં ઘી ત્યારે હોમાયું જ્યારે ખુદ સાંસદ ગેનીબેન ઠાકોર આ વીઆઈપી પ્રસંગમાં હાજર રહ્યા. આ એ જ ગેનીબેન છે જેમણે કલાકાર ગબ્બર ઠાકોરના ડીજે વિવાદ પર કહ્યું હતું કે ડીજે તો આજે નહીં અને કાલે નહીં, અને આજે એ જ ગેનીબેન તેમના જ સમાજના નિયમોનો ભંગ કરનાર આગેવાનના ઘરે પ્રસંગમાં સામેલ થાય તે અનેક સવાલો ઊભા કરે છે. હવે આ સમગ્ર બાબતે સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ થયું છે. ખેર, હવે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની જેમ જ દશરથ ઠાકોરને પણ નાત બહાર કરાય છે કે પછી કોઈ દંડાત્મક કાર્યવાહી કરાય છે કે પછી ખરેખર સમાજના નિયમો માત્ર સામાન્ય વર્ગ માટે જ છે, તે તો સમય આવીએ જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો આજ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ઠાકોર સમાજના અગ્રણી રાયકરણજી ઠાકોર જોડાયા છે. આપનું સ્વાગત છે રાયકરણજી આ વિશેષ રજૂઆતમાં. કારણ કે જ્યારે અભ્યુદય કાર્યક્રમ યોજાયો રાત્રે 3 વાગ્યાના અરસામાં આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઠાકોર સમાજમાંથી લોકો એકઠા થયા હતા અને રંગે ચંગે નવા બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું. સાથે સાથે ઘણી ચર્ચાઓ પણ થઈ. એ વખતે ડીજેને લઈને આપણે આખી જે ઘટના જોઈએ કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને નાદબાર કરવામાં આવ્યા. કેમ કે એમણે નાતના નિયમોને તોડ્યા એટલે નાદબાર કરવામાં આવ્યા. એ પછી પણ એક બે ઘટના એવી બની કે જ્યાં ડીજેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. એ બધું જ થયું. અને હવે અહીંયા મહત્વની વાત એ છે કે જે આગેવાનો છે સમાજના, જે નેતાઓ છે, એમને શું બંધારણના નિયમો લાગુ નથી પડતા? શા માટે નાતના અન્ય સામાન્ય લોકો છે એમને જ બધું પાલન કરવાનું? એટલે શું બંને માટે અલગ અલગ બંધારણ છે? સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય. રાયકરણજી. બેન, 4/1/26 દિવસે જ્યારે અમારું બંધારણ બન્યું ત્યારે બંધારણના મૂળની અંદર હેતુ શું હતો? તો બંધારણના મૂળની અંદર એક જ વાત હતી કે આ બંધારણ થકી સમાજનો વિકાસ થાય. સમાજની અંદર અનકંટ્રોલ ખર્ચા હતા અને સમાજની અંદર આવકનું પ્રમાણ જે છે તે બહુ સીમિત છે. અમારા સંસાધનો છે તે બહુ સીમિત છે કે અમે પશુપાલન, ખેતી કે ખેત મજૂર થઈ
અને ક્યાંક અમારો સમાજ, કેટલોક સમાજ દાળિયા તરીકે કામ કરે અને કામ કરી અને કોઈની દેખાદેખી કરી અને એ પૈસા વેડફી નાખે અને જ્યારે પછી દેવેદાર થાય તો દેવેદાર થાય એટલે એને કઈ એની મિલકત વેચવી પડે કે આવું બધું થાય. આના ઘણા બધા આવા બધા કારણોના કારણે એ પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકતો નહોતો, સારું જીવન ધોરણ આપી શકતો નહોતો અને એટલા માટે એક સમાજમાંથી એવી માંગ ઉઠી હતી કે આ સમાજ માટે કશું કરવું જોઈએ. ત્યારે બહુ મનોમંથનના પરિણામે આ બંધારણ બનાવવામાં આવ્યું હતું અને બંધારણ પણ કોઈ એક દિવસે બનાવ્યું એવું પણ નથી. દિવાળી પછીથી એની શરૂઆત થયા પછી સતત 2 મહિના ગ્રામ લેવલથી લઈ, તાલુકા લેવલથી લઈ, જિલ્લા લેવલથી લઈ અને બધા જ આગેવાનોએ એક કોમન એવી રીતે બનાવ્યું કે 27 તાલુકાની અંદર આમાં લાગુ થાય તો એ સમાજનું એક વિકાસ તરફનું એક આગળ વધતું એક અભિયાન બને અને એના માટેનો આ એક પ્રયત્ન હતો કે એક ઠાકોર સમાજનું દર્દ હોય અને એ દર્દને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. અને આજે પણ એ બંધારણ મોટા ભાગના લોકોએ સ્વયંભૂ રીતે, આજે આપણે જોઈએ છીએ કે કોઈ પણ કાયદો થાય કે આવું કોઈ પણ વસ્તુ, ભારતનું બંધારણ હોય તો પણ કોક લોકો તોડવા વાળા હોય, કાયદો હોય તો પણ તોડવા વાળા હોય, છતાં પણ આ બંધારણને 99% લોકોએ પોતાની સ્વેચ્છાએ એ લાગુ કરેલું છે, પોતાની સ્વેચ્છાએ લોકો સમજ્યા છે. અને આજે પણ ઘણા બધા લોકો એ જ વાત કરે છે કે અમે પોતે આ બંધારણ જો અમારે થોડા વર્ષો પહેલા આવ્યું હોત અને અમને આવી સાચી સમજણ મળી હોત તો આજે પણ અમે દુનિયાની હરોળમાં હોત. આજે પણ અમારા છોકરાઓ જે હવે પછીનું જનરેશન પણ જે ભાગ રાખવાની જે વાત કરે છે કે ભાગ રાખવા તરફ દોડ છે ને, એ અમારા બાળકો પણ સારું શિક્ષણ મેળવી અને અમારા બાળકો પણ સારી જગ્યાએ સેટ થઈ શકે હોત. પણ ક્યાંક ને ક્યાંક થોડો લેટ થયું પણ જાગ્યા ત્યાંથી સવાર આજે પણ થયું છે તો એ પણ ખુશીની વાત છે. અને ક્યાંક 1% કોઈ આઘા પાછું થયું હોય એ બહુ લોબો વિષય નથી, છતાં પણ આ એક આપણે ડિબેટ રાખી છે અને એની અંદર એક પૂર્વ પ્રમુખ અમારા દશરથજી ઠાકોરની જે વાત છે, મને બહુ લોબી ખબર નથી, મેં સોશિયલ મીડિયાના માધ્યમથી ને આપના માધ્યમથી બધું જાણ્યું હતું કે એની અંદર કંઈક આવું થયું છે, કેટલું તૂટ્યું છે એ બધું હવે અત્યારે મારા ધ્યાન ઉપર નથી. પણ જો આવું કશું બન્યું હોય તો તે નિંદનીય બાબત છે અને આગેવાને જો આવું કર્યું હોય તો પહેલા જ બંધારણના દિવસે જ્યારે વાત થઈ હતી ત્યારે અમે બધા સ્ટેજ ઉપર હતા ત્યારે જ ત્યાંથી વાત કરવામાં આવી હતી કે સ્ટેજ ઉપર બેસવાવાળાએ તો તમામે આ 16 મુદ્દા નહીં પણ 17 મુદ્દાનું પાલન કરવાનું, એની અંદર એક આગળ વધીને કરવું પડે. જો સમાજના આપણે લીડર હોય, સમાજને આગળ વધારવાનો હોય તો આપણે સમાજ કરે એના કરતા પણ એક પગલું આપણે આગળ વધવું પડે ને એને જ આગેવાન કહેવાય. એ જ નેતા હોય. એ નેતા કોઈ એવો ના હોય કે એ નેતા પોતાનો ભપકો બતાવવા માટે, અત્યારે બહુ સિમ્પલ એક આખું ડાયવર્ઝન આવ્યું છે કે પહેલા ભપકો કરે ને આવું કરે તો એને બહુ લોકો મોટા માનતા હતા. આજે લોકો એવા ભપકાવાળાની આજે ટીકા થાય છે, ચોમેરથી ટીકા થઈ રહી છે અને એ સમાજની જાગૃતિ છે અને એ જાગૃતિને આગળ વધારવાનો પ્રયત્ન કરશું. કોઈ આવા લોકો હશે, શું છે એક્ઝેક્ટ મને બહુ લાંબી આખા મુદ્દા કયા એને શું કર્યું છે એ ખબર નથી, પરંતુ જે પડે છે એની તાલુકા સમિતિ છે, એની ત્યાંની લોકલ સમિતિ છે, તાલુકા સમિતિ છે અને બધા લોકો એને જોશે તો એની અંદર કોઈ ભેદભાવ કર્યા સિવાય જે પણ બંધારણ મોટો કરે કે નાનો તોડે તો એને સરખો જ ન્યાય આપવાનો પ્રયત્ન સમાજના આગેવાનો કરશે એવું મારું માનવું છે. ઓકે, આપણી સાથે મુકેશજી ઠાકોર જોડાયા છે, જેઓ પણ ઠાકોર સમાજના અગ્રણી છે. મુકેશજી, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. કારણ કે આપણે આ પહેલા પણ ચર્ચા કરી હતી જ્યારે બંધારણ અમલમાં આવ્યું હતું મુકેશજી ત્યારે, અને અત્યારે ફરી એકવાર ચર્ચાનો વિષય એટલા માટે છે કારણ કે નેતાઓ માટે શું આ બંધારણ અલગ છે અને સામાન્ય લોકો માટે જો નિયમોનો ભંગ કરાય તો નાત બહાર કાઢી મૂકવામાં આવે છે. આપણે જોયું ગબ્બર ઠાકોરનું એક્ઝામ્પલ. એટલે આ વખતે જ્યારે દશરથજી ઠાકોરે ભપકા સાથે લગ્નની ઉજવણી કરી, રિસેપ્શન રાખ્યું, મહેંદીની રસમ રાખી, વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી, સાથે સાથે વીઆઈપી કંકોત્રી છાપવામાં આવી અને ભપકાદાર આખું રિસેપ્શન રાખ્યું. એટલે આપને એવું લાગે છે કે બંધારણ બેવડું છે અહીંયા? બંધારણ
સમાજના દરેક વ્યક્તિ માટે એક સરખું છે. સમાજનો નાનો વ્યક્તિ હોય, સમાજનો કોઈ મોટો વ્યક્તિ હોય, રાજકીય આગેવાન હોય કે આર્થિક રીતે સદ્ધર કોઈ પણ વ્યક્તિ હોય, સમાજનું બંધારણ દરેકને લાગુ પડશે, દરેકને આનું પાલન કરવું પડશે અને દરેક વ્યક્તિ માટે બંધારણ એક જ છે. સમાજથી કોઈ મોટું નથી. સમાજે નક્કી કરેલું બંધારણ છે એની મર્યાદામાં રહીને જ બંધારણનું પાલન કરીને જ દરેક વ્યક્તિ એમના પોતાના પ્રસંગો કરવાના છે. અને રહી વાત બંધારણના ઉલ્લંઘનની, તો પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરના ઘરે હમણાં 2-3 દિવસ પહેલાં એમના દીકરાના લગ્નનો પ્રસંગ હતો. એમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે આવું કોઈ બંધારણનું ઉલ્લંઘન થયું છે કે નહીં. એ અમારા જોડે એવી કોઈ પૂરી માહિતી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં જે એક ફોટો વાયરલ થયો છે અને જે મેનુ પીરસાતું હોય એનો ફોટો છે, પણ એ દશરથજીના ત્યાં લગ્ન પ્રસંગ નિમિત્તે જે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાંનો ફોટો છે કે અન્ય કોઈ પ્રસંગનો ફોટો છે એની કોઈ અમારી જોડે માહિતી નથી. પરંતુ સમાજના તમામ આગેવાનો, તમામ લોકો બંધારણની મર્યાદામાં રહીને જ પોતાના પ્રસંગોનું આયોજન કરી રહ્યા છે. 1-2 જે કિસ્સા બન્યા છે એના સિવાય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં જેટલા પણ લગ્ન પ્રસંગો થયા છે એ તમામ પ્રસંગો બંધારણની મર્યાદામાં રહી અને બંધારણના 16 મુદ્દા છે, 16 મુદ્દાના બંધારણના મર્યાદામાં રહીને જ દરેક પ્રસંગો થયા છે. ભોજન સમારંભની વાત હોય કે ડીજે પ્રથાની વાત હોય, આના સિવાય પણ ઠાકોર સમાજના બંધારણમાં અન્ય 14 થી 15 મુદ્દા છે. તો તમામ મુદ્દાઓનું સમાજના દરેક પ્રસંગોમાં પાલન થઈ રહ્યું છે અને આખા સમાજનું આ બંધારણને સમર્થન છે. એટલે અમને ક્યાંય એવું લાગતું નથી કે બંધારણનું ક્યાંય ઉલ્લંઘન થયું હોય. દશરથજીના ઘરે જે પ્રસંગ હતો એની વાત છે તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી છે, પરંતુ ત્યાં બંધારણ સમિતિના તમામ આગેવાનો પણ ઉપસ્થિત હતા. હારીજ તાલુકાની જે બંધારણ સમિતિ છે એ પણ બધા જ આગેવાનો ત્યાં હાજર હતા. ઠાકોર સમાજના તમામ રાજકીય સામાજિક આગેવાનો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા ત્રણેય જિલ્લાના આગેવાનો ઉપસ્થિત હતા. એટલે મને એવું ક્યાંય દેખાતું નથી કે કોઈ જગ્યાએ બંધારણનું ઉલ્લંઘન થયું હોય. અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે વાત જાણવા મળી છે એ દશરથજીના ઘરે જે પ્રસંગનું આયોજન હતું ત્યાંની છે કે અન્ય કોઈ જગ્યાની છે એની માહિતી અમારી જોડે નથી. કરતા હો કે આપના ધ્યાને કેટલાક વિડીયો આવ્યા છે, કેટલાક ફોટો આવ્યા છે, પણ એ દશરથજીના ત્યાંના છે કે નહીં તો આપણે ધ્યાનથી જોવાની જરૂર છે. એમાં સ્પષ્ટપણે દેખાય છે એક તરફ સ્ટેજ છે અને એ જ વિડીયો આગળ વધે છે, ત્યાં આગળ ભોજન સમારંભ દેખાય છે. હવે સામાન્ય લગ્ન હોય તો એમાં શું હોય એ આપ જાણો છો. કઈ રીતે કરવાની વાત સમાજ દ્વારા કહેવામાં આવી હતી, આગેવાનો નેતાઓ દ્વારા કહેવામાં આવી હતી, એ આપ જાણો છો. ને અત્યારે જે થઈ રહ્યું છે એનાથી પણ આપ વાકેફ છો જ, તો પછી એડમિટ કેમ નથી કરતા કે હા આ થયું છે, દશરથજીએ ભપકાદાર શાનદાર લગ્ન કર્યા છે દીકરાના, એ વસ્તુ સ્વીકારવામાં આપને શું વાંધો છે? બેન, બંધારણ સમિતિ દરેક ગામ વાઇઝ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ બનાવવામાં આવેલી છે. બંધારણનું ઉલ્લંઘન થયું છે કે નહીં, દશરથજીના ઘરે કોઈ પ્રસંગની અંદર સમાજની મર્યાદા બહાર, બંધારણની મર્યાદાને બહાર જઈ અને એમણે આયોજન કર્યું છે કે નહીં, એ ત્યાંની બંધારણ સમિતિ નક્કી કરશે. બંધારણનું ઉલ્લંઘન થયું છે કે નહીં એ નક્કી કરવાનો અધિકાર કોઈ સામાજિક આગેવાનોને કે અમને નથી, પરંતુ ત્યાંની સ્થાનિક જે તાલુકાની સમિતિ છે એ ત્યાંના દરેક આગેવાનો અને સમિતિના સભ્યો સાથે બેસી અને નક્કી કરશે. ત્યાર પછી એની જાહેરાત થશે. ત્યાં સુધી અમે કોઈ એવો અધિકાર અમારી પાસે નથી કે અમે દશરથજી કે કોઈના ઘરે જે પ્રસંગો થયા હોય એમાં બંધારણનું ઉલ્લંઘન થયું છે કે નહીં એ નક્કી કરવાનો અધિકાર અમારી જોડે કે આગેવાનો પાસે નથી. એ માત્ર બંધારણ સમિતિ સાથે. મુકેશજી, જ્યારે અભ્યુદય કાર્યક્રમ યોજાયો, મુકેશજી મારે એ જાણવું છે આપની પાસેથી, ત્યારે આખો સમાજ એકઠો થયો હતો, ત્યારે આવી રીતના ક્યાંય ફાટા પડેલા હતા કે આટલા તાલુકાનો અલગ, સમાજનું અલગ સમિતિ છે, એ રીતનું હતું કે અભ્યુદયમાં સમગ્ર ઠાકોર સમાજ હતો ગુજરાતનો? બેન, બંધારણ એ પાટણ, બનાસકાંઠા અને વાવથરા 3 જિલ્લાનું બંધારણ બન્યું છે. અભ્યુદય કાર્યક્રમની અંદર અભ્યુદય સંમેલન, અભ્યુદય સંમેલન એ આ સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજનું સંમેલન હતું. એની અંદર કોઈ વિભાગ નહોતા. ઠાકોર સમાજનો નાનામાં નાનાથી કરીને રાજકીય તમામ નેતાઓ અહીંયા અભ્યુદય સંમેલનની અંદર ઉપસ્થિત હતા. અને અભ્યુદય સંમેલન એ ઠાકોર સમાજની એકતાના દર્શન અને શૈક્ષણિક દિશા નક્કી કરવાનું સંમેલન હતું. એટલે એની અંદર કોઈ ફાંટા નહોતા કે કોઈ વિભાગ નહોતા. આખો સમાજ એક મંચ ઉપર હતો. આપણે જોયું હશે કે રાત્રે 3 વાગે પણ હજારો લાખોની સંખ્યામાં સમાજ ઉપસ્થિત હતો. એટલે મુકેશજી, આપ એવું માનો છો કે સમગ્ર ઠાકોર સમાજ એ દિવસે એક મંચ પર હતો અને એક સાથે એકઠો થયો હતો અને ત્યારે મંચ પરથી જે નેતાઓએ જે વાત કરી હતી એ બધાએ સાંભળી હશે, એ બધા પર લાગુ પણ પડતી હશે?
અભ્યુદય સંમેલનમાં બેન આપે જોયું હશે કે સમાજના તમામ નેતાઓએ તમામ આગેવાનોએ સમાજની શૈક્ષણિક દિશા નક્કી કરવાની વાત કરી હતી. સમાજમાંથી કુરિવાજો, સમાજમાંથી જે બદીઓ છે એને દૂર કરી અને સમાજને કઈ રીતે આગળ લઈ જઈ શકાય એની વાત કરી હતી. અને એ સમાજના ગુજરાતના તમામ તાલુકા જિલ્લાના લોકોએ સાંભળી છે અને સમાજને આગળ લઈ જવા માટે આખા સમાજને સાથે મળી અને કઈ રીતે આપણે આગળ લઈ જઈ શકીએ એનો રોડમેપ પણ નક્કી કરવામાં આવ્યો. એ ખ્યાલ છે. અને મુકેશ, અહીંયા મારો પ્રશ્ન એ છે કે એ જ વખતે મંચ પર જ્ઞાનીબેન, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ઉપસ્થિત હતા, અલ્પેશ ઠાકોર ધારાસભ્ય એ પણ ઉપસ્થિત હતા, તમામ અન્ય નેતાઓ પણ જે પૂર્વ નેતાઓ હતા એ પણ ઉપસ્થિત હતા. એટલે અહીંયા પ્રશ્ન એ છે કે એ વખતે પણ જ્યારે ડીજે વાળી વાત કરવામાં આવી હતી ત્યારે જ્ઞાનીબેને કહ્યું હતું કે ડીજે તો આજે નહીં ને કાલે નહીં, અને એનું પરિણામ અત્યારે કદાચ ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર ને એમનો પરિવાર ભોગવી રહ્યો છે, કારણ કે ઠાકોર સમાજે એમને નાતની બહાર કાઢી મૂક્યા. એટલે હવે અહીંયા સવાલ એ છે કે આ પ્રમાણે બંધારણનું ઉલ્લંઘન કરવા સામાન્ય માણસને કેટલું કાઠું પડે છે, કેટલી તકલીફો આપે છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ. તો પછી શા માટે નેતાઓ કે પછી પૂર્વ પ્રમુખોને આ બંધારણ લાગુ નથી પડતું? બેન, બંધારણ મેં કહ્યું એમ કે સમાજના દરેક વ્યક્તિને લાગુ પડે છે અને જે દિવસે ઓગળજીની ધરા ઉપરથી બંધારણની જાહેરાત કરવામાં આવી એ દિવસે પણ સમાજના તમામ રાજકીય નેતાઓ, આગેવાનો અને સમાજના હજારો લોકોએ સંકલ્પ લીધેલો અને ઓગળજીની સાક્ષીએ નક્કી કરેલું કે આ બંધારણનો અમલ સમાજના દરેક વ્યક્તિ કરશે અને આખો સમાજ આને સમર્થન કરે છે. જ્ઞાનીબેને અભ્યુદય સંમેલનમાં જે ડીજે પ્રથા બાબતે વાત કરી હતી એમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભાઈ 1 વર્ષ પૂરતું આ બંધારણ તમામ લોકોએ અમલ કરવાનો રહેશે અને જો આમાં કોઈ પણ મુદ્દામાં ફેરફાર કરવાનો થશે તો સમગ્ર સમાજના સલાહ સૂચન માર્ગદર્શન લઈ અને બંધારણ સમિતિ એમાં કોઈ ફેરફાર કરવો કે નહીં આવનારા 2027ના જ્યારે બંધારણ દિવસે સંમેલન મળશે ત્યારે નક્કી કરશે. અને ત્યાર પછી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકરે આ બંધારણનું ઉલ્લંઘન કર્યું તો એ બાબતે સમાજે એમના ઉપર કાર્યવાહી કરી છે. ઓકે, આપણી સાથે રાયકરણજી પણ જોડાયેલા છે. રાયકરણજી, આપને પણ એ સવાલ છે મારો કે જ્યારે મંચ પરથી મોટી વાત કરવામાં આવે બંધારણને લઈને અને તમામે પાલન કરવું જ પડશે અને નહીં કરે તો પછી એને નાદ બહાર કાઢવામાં આવશે કે પછી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, પણ જ્યારે વાત નેતાઓની કે સમાજના આગેવાનોની આવે ત્યારે પછી બીજું વલણ અપનાવવામાં આવતું હોય એવું આપને લાગે છે? નહીં બેન, મુકેશજી અમારે બહુ સરસ વાત કરી છે એટલે એને દોહરાવશું નહીં, પણ આ બંધારણ જે છે ને એ બંધારણનો હાર્દ સમજવો પડે અને હાર્દ સમજીને સમાજનો મોટા ભાગનો વર્ગ આજે સમજી ગયો છે અને બધું બંધારણ લાગુ છે. 1%માં ક્યાંય કોઈએ કશું કર્યું હશે. આ જે હારીજનો પ્રશ્ન છે એ હારીજના પ્રશ્નની અંદર અમને પૂરેપૂરીની સચોટ માહિતી નથી. કેટલાક આગેવાનો સાથે મારે વાત થઈ છે તો એનું ઓબ્ઝર્વેશન ચાલુ છે. એની અંદર શું બંધારણના નિયમો તોડ્યા છે. આમ તો ખરેખર નેતાઓએ સમજવાની જરૂર છે કે નેતાઓ હોય, પૈસાવાળા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તો તેને વધારે સમજદારી રાખવી પડે, કારણ કે જેટલા તમે પોપ્યુલર કે મોટા નેતા હો તો તમારી જવાબદારી પણ વધારે આવે છે. પણ ક્યાંક ને ક્યાંક જો કશું થયું હોય તો તે એક બરાબર વાત છે નહીં કે એમના માટે પણ સારી વાત નથી. સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય કે રાજકીય લોકો હોય તો એમને ચોક્કસ આનું નુકસાન ભોગવવાનો વારો આવે. કદાચ જો આવું હશે તો મને બહુ ખબર નથી, પણ આ જે બધું કરવામાં આવ્યું છે તેની પાછળ એમનો શું ઈરાદો છે મને ખબર નથી. તમે આટલા ભપકાદાર લગ્નો આપણે ના કરવાની જો વાત થયેલી હોય અને ભપકાદાર લગ્નો કરો તો જે નિયમો હોય એનું ઉલ્લંઘન થયું હોય તો તે ખોટું છે. કારણ કે ઠાકોર સમાજ એ શું કરતો હતો આટલા દિવસ? બસ એકબીજાની દેખાદેખી કરી અને જેની પાસે પોતાની સગવડ નથી તે માણસ પણ દેવેદાર થઈને પોતાની મિલકત વેચીને પણ આ દેખાદેખીમાં પડ્યો હતો અને તેમાંથી બહાર કાઢવા માટે આ એક બહુ એક કશીને બહુ એક મનોમંથનના અંતે આવેલું બંધારણ છે અને બંધારણ તમામ લોકોએ લાગુ રાખવું જોઈએ, લાગુ કરવું જોઈએ. અને આમાં મેં અગાઉ પણ વાત કરી કે 99%માં કોઈ જ તકલીફ નથી, ક્યાંક 1%માં હોય. અને જો આ લોકોએ આવું કર્યું હોય અને આજે મને ખૂબ એક વાતની ખુશી છે કે કોઈક એવા માણસે કશું પણ કર્યું હોય તો લોકોએ એનો ભરપૂર વિરોધ કર્યો છે. આજે પણ સોશિયલ મીડિયાની અંદર કેટલું સાચું કેટલું ખોટું એ ખબર નથી, તેમ છતાં પણ આજે સોશિયલ મીડિયાની અંદર અને આપણા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની અંદર પણ આ વિષય આવ્યો છે. એનો મતલબ સમાજની અંદર એક સમાજ આના માટે બહુ એક્સાઇટ છે કે બંધારણની દિશાની અંદર અમારે આગળ વધવાનું છે અને કોઈ પણ વ્યક્તિ
મોટો હોય તો પણ એ બંધારણ ના તોડી શકે, અને એના માટેની મુવમેન્ટ છે. એક માણસે બંધારણ તોડ્યું એ એના કરતા બંધારણ તૂટવું નહીં જોઈએ, અને સમાજની અંદર એક સારો મેસેજ જવો જોઈએ. કારણ કે ઠાકોર સમાજના બંધારણ પછી તમામ સમાજોએ આ બંધારણના રેફરન્સ લીધા છે. અમારા માટે બહુ ખુશીની વાત છે કે એના રેફરન્સ લઈને બીજા સમાજોએ પણ એમાં આગળ વધ્યા છે. ત્યારે આવી જે ઘટનાઓ છે એ કમનસીબ ઘટનાઓ છે, અને આના માટે ચોક્કસ કોઈ નહીં કરે તો અમારી યુવા ટીમ આના ઉપર આગળ વધશે. અમે ચોક્કસ અમારી જિલ્લા ટીમ છે, તાલુકા ટીમોને અમે આના માટે ઇન્ફોર્મેશન આપીશું, અથવા તો એમને અમે આગળ કઈ કાર્યવાહી કરવા માટે કે આમાં શું થઈ શકે એના માટે અમે એમને વિનંતી કરીશું કે ચોક્કસ સમાજના સેન્ટિમેન્ટ સાથે આપણે સૌએ રહેવું જોઈએ. અને સમાજ એક, આપણે થોડા લોકો બોલાયા હોય લાખો લોકો આવતા હોય એનો મતલબ શું થાય? એનો મતલબ એ થાય કે એમના દિલની અંદર એક સમાજ પ્રત્યેની ભાવના થાય, અને કોઈ એક વ્યક્તિ તોડે ને એ ક્યારેય ચલાવી નહીં લેવાય. અને આજે યુવાન કોઈ મોટો માણસ હોય તો પણ તેને પણ ચલાવી લેવા માટે તૈયાર નથી. એટલે આ જે પણ ઘટના છે એનું ચોક્કસ અમે પૂરેપૂરું ઓબ્ઝર્વેશન કર્યા બાદ અમે આગળની પ્રતિક્રિયા આપી શકીશું. ઓકે મુકેશજી, આપની પાસે આવું, કારણ કે એવું કહેવાય કે સમાજના નેતાઓ કે સમાજના આગેવાનો છે એ ગુરુનું કામ કરે અને બાકીનો સમાજ શિષ્ય હોય, એટલે જે ગુરુ પીરસે એ જ જ્ઞાન શિષ્યમાં ઉતરે. હવે ગુરુરૂપી આ જે નેતાઓ છે, જેમ કે આપણે જોઈ લઈએ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જે અભ્યુદયના કાર્યક્રમમાં પણ સંમેલનમાં પણ ઉપસ્થિત હતા મંચ પર, અને એમણે બંધારણને લઈને મોટી મોટી વાત કરી હતી, ટકોર કરી હતી. અને આ એ જ જ્ઞાનીબેન છે જેમના અત્યારે ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ બની રહ્યા છે, કારણ કે એ ઠાકોર સમાજના જ એક અગ્રણીના ત્યાં પહોંચે છે, રિસેપ્શનમાં ભાગ લે છે અને હસી ખુશી એન્જોય કરતા જોવા મળે છે. એટલે આપ વિચારો કે જે બંધારણની વાત મંચ પરથી કહેવામાં આવે છે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા, અને એ જ જ્ઞાનીબેન ઠાકોર બંધારણ ઘડાયા બાદ ત્યાં રિસેપ્શનમાં જાય છે, જે ભપકાદાર લગ્ન છે એના. એટલે આ બેવડી નીતિ નથી તો શું છે? અને આ ચર્ચા એટલા માટે જ છે કારણ કે આગેવાનો જો આ વાતને ગ્રહણ નહીં કરે અને એ એવું નહીં બતાવે પિક્ચર, તો પછી આગળના જે સામાન્ય લોકો છે, જે સમાજના લોકો છે, એ શું આમાંથી પાઠ મેળવશે? બેન, અમારા આગેવાન શ્રી રાયકણજી ઠાકોર સાહેબે વાત કરી એમ કે સમાજના દરેક વ્યક્તિ આ બંધારણનું પાલન કરવાનું છે, પરંતુ આગેવાનો અને જે રાજકીય નેતાઓ છે એમની જવાબદારી બને છે કે એમને સમાજને પ્રેરણા આપવાની હોય, એમને સમાજને માર્ગદર્શન આપવાનું હોય. અને જે દિવસે બંધારણનો અમલ થયો ત્યારે દશરથજી ઠાકોર પણ મંચ ઉપર હાજર હતા. જ્ઞાનીબેને જ્યારે બંધારણ રજૂ કર્યું ત્યારે તમામ રાજકીય આગેવાનો મંચ ઉપર હાજર હતા. તો એમની પણ જવાબદારી બને છે કે ભાઈ સમાજ મોટા લોકોને અનુકરણ કરતો હોય છે. મોટા ઘરે મોટા પરિવારો જે પ્રસંગને ઉજવે એ જ રીતે સમાજના નાના પરિવારો એમાંથી શીખ લેતા હોય છે, એમાંથી જોઈ અને અનુકરણ કરતા હોય છે. તો સમાજના આગેવાનો અને નેતાઓની પણ જવાબદારી બને છે કે આખા સમાજે સાથે મળીને જે બંધારણ અમલમાં મૂક્યું છે, અને સમાજે બંધારણ જે અમલમાં મૂક્યું છે એની વાત નેતાઓએ મંચ ઉપરથી કરી છે, તો એની જવાબદારી પ્રથમ તો નેતાઓ અને આગેવાનોની બને છે કે એમણે પોતાના પ્રસંગોમાં અથવા પોતાના પરિવારના કોઈ પણ પ્રસંગમાં બંધારણનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ, જેથી કરી અને સમાજમાં આજુબાજુ અને વિસ્તારમાં એક મેસેજ જાય કે સમાજના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, નેતાઓના ઘરે પણ સમાજની મર્યાદામાં રહી અને બંધારણની મર્યાદામાં રહી અને આ પ્રસંગો થતા હોય તો આપણે પણ સમાજના બંધારણની મર્યાદામાં રહીને જ આપણા પ્રસંગો કરવા જોઈએ. એટલે કોઈ પણ પ્રકારની નીતિ, જે બેવડી નીતિ છે એ ના રાખવી જોઈએ. આગેવાનોએ સંપૂર્ણપણે આ બંધારણનો ચુસ્તપણે પાલન કરી અને પોતાના કોઈ પણ સામાજિક પ્રસંગો હોય તો એ સામાજિક મર્યાદામાં રહીને જ કરવા જોઈએ, જેથી કરી અને સમાજના દરેક લોકો એમાંથી માર્ગદર્શન લઈ, પ્રેરણા લઈ અને પોતાના ઘરે જે પ્રસંગો હોય એને પણ બંધારણની મર્યાદામાં રહી અને પ્રસંગોનું આયોજન કરે તો આ બંધારણનું સંપૂર્ણપણે પાલન થાય. અને જો કોઈ પણ આ પ્રકારની ઘટના બની હશે તો તાલુકા, જિલ્લાની બંધારણ સમિતિ અને ત્રણેય જિલ્લાના આગેવાનો સાથે મળી અને દશરથજીના ત્યાં અથવા એમના તાલુકામાં ભેગા થશે અને આવનારા સમયમાં જે પણ નિર્ણય એ અમને માન્ય રાખવો પડશે. ઓકે રાયકરણજી, આપની પાસે આવું, અમારે એ સમજવું છે કે જે પ્રમાણે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને કે એમના પરિવારને નાત બહાર કાઢવામાં આવ્યો ડીજે જેવી બાબતે, તો આપને શું લાગે છે કે આ વખતે દશરથજીએ જ્યારે નિયમોનો આટલો મોટો ઉલાળ્યો કર્યો છે અને સાથે સાથે સાંસદ ખુદ મંચ પર ઉપસ્થિત થાય છે, તો એમની સામે પછી કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? બેન, આમાં કેટલું બંધારણનો ભંગ થયો છે, કેટલું વાયોલેશન થયું છે એના માટેનું ઓબ્ઝર્વેશન ચાલુ છે.
આમાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ મોટા કલાકારો હોય કે મોટા નેતાઓ હોય કે સામાન્ય સમાજનો વ્યક્તિ હોય, સમાજમાં પ્રત્યેક વ્યક્તિ ભાઈ હોય અને એ સરખો ભાઈ હોય, એને કોઈને પણ એકબીજાને કોઈ ડિસ્ક્રિમિનેશન ન થાય તે જોવાની જવાબદારી સમાજની છે. અને ચોક્કસ આ બાબતે કશું થયું હશે તો જે નિયમો એક નાના માણસને લાગુ પડે એ જ મોટા માણસને લાગુ પડશે અને એમાં કોઈ બેમત નથી. પણ આજે જ્યારે આ બધું બન્યું છે ત્યારે ગેનીબેન દેખાય છે, કંઈ ફોટામાં ચંદનજી અમારા પૂર્વ ધારાસભ્યશ્રી દેખાય છે, આ બધા લોકો દેખાય છે. એમની સાથે વાત કરી અને શું ઘટના હતી તે ઘટના ઉપર અમે કદાચ પછી પ્રકાશ પાડી શકીશું શું બન્યું છે આની અંદર. પણ હંમેશા યથા રાજા તથા પ્રજા એ ભારતની અંદર આપણે એક એવી છે. પણ આજે ટ્રેન્ડ બદલાયો છે. આજે યથા પ્રજા તથા રાજા થાય એવો ટ્રેન્ડ થવાની તૈયારીમાં છે. કારણ કે આજે કેટલાય લોકોના મારી ઉપર ફોન આવ્યા છે, કેટલાય લોકોએ આના ઉપર પ્રતિક્રિયાઓ આપી છે કે આવું કોઈ પણ વ્યક્તિ કર્યું હોય તો પણ તે નિંદનીય છે અને એ સમાજની જાગૃતિ છે. અને હું યુવાનોને ધન્યવાદ આપીશ કે આ બાબતે ખૂબ સારું કેમ્પેઇન ચલાવ્યું છે. જ્યારે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા તોડવામાં આવ્યું તે સમયે પણ તેમના જ ફોલોવરો હોઈ શકે યુવાનો, તો તેમને પણ આવું કેમ્પેઇન ચલાવ્યું. આજે પણ મોટા નેતા હોય તો તેમના વિરુદ્ધ પણ એ કેમ્પેઇન ચલાવવા યુવા વર્ગ જ છે સોશિયલ મીડિયા ઉપર. એટલે આ એક સમાજની જાગૃતિના ભાગરૂપે થઈ રહ્યું છે અને તેને ખૂબ અમે પોઝિટિવ સાઈડ જોઈએ છીએ કે એક સારી ઘટના બની રહી છે. અને આવનારા સમયની અંદર સમાજની અંદર આવી એક નાની નાની બાબતમાં જો યુવાનો અમારું ઓબ્ઝર્વેશન કરતા થશે તો ચોક્કસ આ સમાજને આગળ વધતો કોઈ રોકી નહીં શકે. એટલે એક સારી બાબત છે કે જેણે આવું ઓબ્ઝર્વેશન કર્યું છે. પણ હું આવા આગેવાનો નેતાઓને પણ કહું છું, અમે જ્યારે લગ્નો બંધારણ પછી અમે જ્યારે ગયા ને ત્યારે પહેલા જોતા હતા કે ભાઈ બંધારણ પ્રમાણે છે કે નહીં, કઈ રીતનું છે. પછી જ અમે ત્યાં જમવા પણ જતા હતા. પહેલા જમતા પણ નહીં, પહેલું જોઈ લેતા હતા કે બંધારણ પ્રમાણે છે કે નહીં. પણ આમાં કઈ રીતે થયું છે, ગેનીબેન ખુદ એક વખતે એ પણ જોતા હતા કે ભાઈ બરાબર છે બધું કે બરાબર છે, પછી જમવા આવતા હતા. પણ અહીં કઈ રીતે બન્યું છે એ મને બહુ પાકી ખબર નથી, એટલે હું તેના ઉપર એટલા માટે પ્રતિક્રિયા નથી આપી શકતો. બાકી પ્રતિક્રિયા આપવી જ જોઈએ. જેને પણ કર્યું હોય ને એના ઉપર ચોક્કસ એક્શન લેવા જોઈએ અને સમાજ એના માટે ખૂબ આક્રોશિત છે. અને એ જો નહીં થાય ને તો આગેવાનો અને નેતાઓ માટે બહુ મોટી તકલીફ ઊભી થવાની છે. બિલકુલ બિલકુલ. આભાર. આપ બંને અમારી સાથે જોડાયા, મુકેશજી અને રાયકરણજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આ સાથે ડિબેટ ઓફ ધ ડે માંથી બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.